વિદાયની જે પ્રથા છે ને, દીકરી જ સાસરે જાય, કે કેમ દીકરી જ સાસરે જાય, કેમ દીકરો સાસરે ના આવે? તો એક સમય એવો હતો કે ઘર જમાઈ રહેવું એટલે એમ કે અરે રે ઘર જમાઈ હે ને, અને હવે ઓહો ઘર જમાઈ, આ કોન્સેપ્ટને સમજો. દીકરીને વળાવો છો તમે એક કુળના ઉદ્ધાર કરવા માટે, એ ઘરને આગળ લઈ જવા માટે. એક તમારા ઘરની લક્ષ્મી તો છે, કોઈના ઘરની લક્ષ્મી બનીને જાય છે. પહેલાના સમયમાં દરેક વસ્તુ, પહેલાના સમય એટલે શાસ્ત્રથી આ વસ્તુ ચાલતી આવે છે કે પુરુષ મોટા હોય, સ્ત્રી નાની હોય ને 2-5 વર્ષનું અંતર હોય, અને એમાં એ જવાબદારી પૂર્વક એક સુંદર જીવન આપવા માટે. કે માતા પિતા એક શબ્દ હંમેશા કહેતા હોય કે લગ્ન પછી આ કરજો, લગ્ન પછી તે કરજો, કહેતા હોય ને. કેમ? કારણ કે વડીલોના મોઢે સાંભળજો કે 2 આંખની શરમ. જ્યારે તમારા પતિ તમારા સાથે હોય તો તમે કાંઈ પણ કરો, કાંઈ પણ બોલો, કેવો પણ વ્યવહાર કરો, કોઈની તાકાત નથી કે તમને આમ આંગળી કરી જાય. જો એ તમારા પક્ષે અને તમારા સાથે હોય તો, માતા પિતા પાસે હશો તો પણ એ ફ્રીડમ નથી મળવાની જે ફ્રીડમ લગ્ન બાદ મળે છે. અને એ જ રીતે દરેક પુરુષનું પણ એ કર્તવ્ય છે કે પોતે જે સ્ત્રીને લગ્ન કરીને લાવે છે એને સાચવું.